નમસ્કાર, હું દર્શન રાવલ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે મણિપુર મુદ્દા સાથે ભેગા થયા છીએ. મણિપુર, જેને લેન્ડ ઓફ જેમ્સ તરીકે ઓળખવામાં આવે છે, ઉત્તર પૂર્વની અંદર જે 7 સિસ્ટર્સ આવેલી છે એમાંનું એક કુદરતના ખોળે રહેલું રાજ્ય મણિપુર, જેમાં 16 જેટલા જિલ્લાઓ આવેલા છે. છેલ્લા ઘણા મહિનાઓથી ત્યાં આગળ હિંસા ભડકેલી છે. ઘણા વિદ્યાર્થીઓ ઓફલાઈનમાં મારી પાસે ભણે છે, પર્સનલી મને પૂછવા માટે આવતા હોય છે કે સાહેબ, મણિપુરમાં ન્યૂઝપેપરમાં તો અમે ઘણું ઘણું સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ અમને એક્ઝેક્ટ કારણો ખ્યાલ નથી આવતા કે શા માટે ત્યાં આગળ હિંસા ભડકેલી છે. તો આજના લેક્ચરમાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે શા માટે મણિપુરમાં હિંસા ભડકેલી છે. પરંતુ એની પહેલા મણિપુરની જે સ્ટેટિક માહિતી છે એ લઈ લઈએ, પરીક્ષામાં બની શકે સવાલ નીકળે. મણિપુરની રાજધાની ઇમ્ફાલ રહેલી છે. ત્યાં હાલમાં કાર્યરત મુખ્યમંત્રી છે એન બિરેન સિંઘ. ત્યાં આગળ રાજ્યપાલ છે અનસુયા ઉકે. જિલ્લાઓની સંખ્યા 16 જેટલી રહેલી છે. મણિપુરનું રાજ્ય ગીત છે સાના લઈબાક મણિપુર, જેનો મતલબ થાય લેન્ડ ઓફ ગોડ. ત્યાર પછી મણિપુરનું રાજ્ય પક્ષી છે નોનગિન. રાજ્ય ફૂલ રહેલું છે શિરુઈ લીલી. રાજ્ય વૃક્ષ રહેલું છે ઓનિંગથો. લોકટક તળાવ ત્યાંનું જાણીતું છે મણિપુરનું, જે ફ્રેશ વોટર માટે જાણીતું છે. અને સાથે રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાં આગળ એક આવેલું છે કૈબુલ લેમ્બિયો. ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં કદાચ આમાંથી સવાલ નીકળી શકે કે ફલાણું રાષ્ટ્રીય ઉદ્યાન એ કયું મણિપુરમાં આવેલું છે, એ પ્રકારે સવાલ પૂછાઈ શકે. અને સાથે આપણે એ યાદ રાખવાનું કે મણિપુરમાં જે વન્યજીવ અભયારણ્ય રહેલા છે એ કયા કયા અભયારણ્ય છે એ આપણે એકવાર સમજી લઈએ અને ત્યાર પછી આગળની વિગત આપણે સમજીએ. તો અહીંયા આગળ વન્યજીવ અભયારણ્યના કેટલાક નામ આપેલા છે. ઉત્તર પૂર્વનું રાજ્ય છે મણિપુર, એટલે કેટલાક શબ્દ સાંભળવામાં બોલવામાં વિચિત્ર લાગે અને એટલા માટે આપણે ઇંગ્લિશમાં જ લખેલા છે, ગુજરાતીમાં લખવાનું એક સાહસ આપણે કર્યું નથી. તો વન્યજીવ અભયારણ્યમાં એક રહેલું છે યોંગ પોકપી લકચાઉ. આ ત્યાં આવેલું વન્યજીવ અભયારણ્ય છે. બનિંગ છે, ત્યાર પછી ઝુકો વેલી, ત્યાર પછી જીરી મકરુ, એક કૈલામ છે, ત્યાર પછી શિરોઈ કમ્યુનિટી ફોરેસ્ટ અને ઝયલદ લેક સેન્ચુરી. આ ત્યાં આગળ આવેલા વન્યજીવ અભયારણ્ય રહેલા છે. હવે આપણે મણિપુરને નકશામાં જોઈએ. નકશો પણ તમને યાદ રહી જવો જરૂરી છે. આગામી ક્લાસની પરીક્ષામાં નકશામાંથી પણ સવાલ આપણને પૂછાઈ શકે. અહીંયા આગળ આ મણિપુર રાજ્યનો નકશો રહેલો છે. એની આસપાસમાં જે આવેલું છે એને હમણાં આપણે બહાર ખેંચીને જોઈ લઈએ. આ ભારત દેશનો નકશો રહેલો છે. આ પીઓકે નો વિસ્તાર એ ભારતનો જ, અખંડ ભારતનો જ ભાગ રહેલો છે. અને આ જે અક્ષાઈ ચીન છે, જે ચીન હડફી ગયેલું છે, એ પણ અખંડ ભારતનો જ ભાગ રહેલો છે. અને અહીં આગળ મણિપુર રાજ્ય આવેલું છે. ત્યાર પછી આપણે સ્પેશિયલી મણિપુરની આસપાસનો વિસ્તાર જોવા માટે અલગથી એક નકશો મૂકેલો છે. આ આપણું મણિપુર રાજ્ય રહેલું છે, જે મ્યાનમારની સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ઉત્તરની અંદર નાગાલેન્ડ સ્પર્શ કરે છે, પશ્ચિમ બાજુએ આ આસામ સ્પર્શ કરે છે, અહીં આગળ મિઝોરમ સ્પર્શ કરી રહ્યું છે. તો આપણને નકશો ખ્યાલ હોવો જરૂરી છે. હવે આપણે સમજવાનો એ પ્રયાસ કરીએ કે અહીંયા આગળ જે મણિપુરનો નકશો રહેલો છે એમાં મણિપુરના નકશામાં તમે એટલું સમજી રાખો, માનસિક રીતે એટલું ક્લિયર કટ રાખો કે મણિપુરની અંદર બે પ્રકારના વિસ્તાર આવેલા છે. એક વિસ્તાર પહાડી વિસ્તાર છે, જ્યાં આગળ મોટા ભાગે આદિવાસી વસ્તી વસવાટ કરે છે. અને પહાડી વિસ્તારની વચ્ચે જે મેદાની વિસ્તાર હોય છે, જ્યાં આગળ ખાસ કરીને ખેતીવાડી માટે પણ સાનુકૂળ વાતાવરણ હોય છે. અને એટલું પણ યાદ રાખવું કે જે પહાડી વિસ્તાર હોય ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ એટલા સરસ ન થઈ શકે જેટલા મેદાની ખીણ વિસ્તારમાં થઈ શકે. તો મેદાની વિસ્તારમાં રેલવેની લાઈન નાખવી હોય તો એકદમ ઇઝીલી નાખી શકાય. ત્યાર પછી મેદાની વિસ્તારની અંદર કોઈ પુલ બનાવવો હશે, કોઈ ડેમ બનાવવો હશે તો ઇઝીલી થઈ શકશે. જે પહાડી વિસ્તારની અંદર એક મોટી ચેલેન્જ રહેશે. તો અહીંયા આગળ તમે એટલું યાદ રાખો કે જે વચ્ચેના જિલ્લાઓ છે આ ખીણ વિસ્તાર છે અને એની આસપાસના બધા જિલ્લાઓ છે એ પહાડી વિસ્તાર છે. જે આ ખીણ વિસ્તાર આવેલો છે એ માત્ર 10% જેટલો વિસ્તાર ધરાવે છે. સમગ્ર મણિપુર રાજ્યની આપણે વાત કરીએ તો એમાંથી જે ખીણ અને મેદાની વિસ્તાર છે, જ્યાં આગળ વિકાસના કાર્ય સરળતાથી થઈ શકે, તો એ વિસ્તાર 10% જેટલો આવેલો છે. જ્યારે મણિપુરની અંદર જે પહાડી વિસ્તાર છે એ 90% જેટલો વિસ્તાર ધરાવે છે. બીજી એક બાબત કે જે સમગ્ર મણિપુરના 10% વિસ્તારની અંદર મેદાની ભાગ આવેલો છે, તો ત્યાં આગળ મૈતેઈ સમુદાયનું વર્ચસ્વ છે. મૈતેઈ સમુદાયની વસ્તી સૌથી વધારે છે. અને સમગ્ર મણિપુરની જેટલી પણ વસ્તી છે એમાંથી લગભગ 58%, 58% જેટલી વસ્તી મૈતેઈ સમુદાયની છે. તો તમે સમજો કે જે 50% થી વધારે મૈતેઈ સમુદાય મણિપુરમાં આવેલું છે એ માત્ર 10% મેદાની વિસ્તારની અંદર વસવાટ કરે છે. જ્યારે આદિવાસીઓની જેટલી પણ વસ્તી છે એ મોટા ભાગે પહાડી વિસ્તારમાં વસવાટ કરે છે. પહાડી વિસ્તાર 90% જેટલો છે. અને ત્યાં આગળ લગભગ જેટલી પણ વસ્તી રહેલી છે મણિપુરમાં, સમગ્ર મણિપુરમાં, એમાંથી લગભગ 35% જેટલી વસ્તી આ 90% વિસ્તારની અંદર અત્યારે
વસવાટ કરી રહી છે. તો હું તમને એકદમ સારાંશ જણાવી દઉં કે મણિપુરની અંદર વચ્ચેનો જે મેદાની ભાગ છે, જે ખીણ વિસ્તાર છે, ત્યાં આગળ મૈતેઈ સમુદાય સૌથી વધારે છે. સમગ્ર મણિપુરનો જે વિસ્તાર છે એમાંથી ખીણ વિસ્તાર 10% આવેલો છે, ત્યાં લગભગ 58% મૈતેઈ સમુદાય અત્યારે વસવાટ કરે છે. જ્યારે સૌથી વધારે 90% જે પહાડી વિસ્તાર આવેલો છે ત્યાં આગળ આદિવાસી વસ્તી વસવાટ કરી રહી છે. આજે મૈતેઈ સમુદાય જે સૌથી વધુ વસ્તી ત્યાં આગળ ધરાવે છે અને જે મેદાની વિસ્તારમાં રહી રહ્યા છે, તો એમને અત્યારે હાલમાં આદિવાસીનો દરજ્જો મળેલો નથી. એ નોન આદિવાસી છે, મતલબ કે શેડ્યુલ ટ્રાઇબનો દરજ્જો મળેલો નથી. જ્યારે ત્યાં આગળ મુખ્યત્વે જે આદિવાસી નો દરજ્જો જે ધરાવે છે એ કયા કયા સમુદાય છે એનું લિસ્ટ તમે જોઈ લ્યો. નાગા, કુકી, ઝોમી, થોડો, હમર અને પૈતે આ ત્યાં આગળ વસવાટ કરતા મુખ્ય આદિવાસી સમુદાય છે. એમાં સૌથી વધારે વસ્તી આદિવાસીઓમાં પણ જેની સૌથી વધારે વસ્તી છે એ છે કુકી આદિવાસી અને નાગા આદિવાસીની સંખ્યા સૌથી વધારે છે. તો બંને સમુદાય વચ્ચે આપણે ડિફરન્સ એકવાર જોઈ લઈએ, જેથી કરીને આખો મામલો ક્લિયર થઈ જાય. મૈતેઈને આદિવાસીનો દરજ્જો મળેલો નથી, જ્યારે આ આદિવાસી સમુદાય ઓલરેડી ત્યાં વસવાટ કરી રહ્યા છે. મણિપુરના 10% ખીણ વિસ્તારમાં એટલે કે મેદાની વિસ્તારની અંદર લગભગ 58 થી 64% એવા સમુદાય જે મૈતેઈ સમુદાય છે. ત્યાર પછી મણિપુરની અંદર જે વિધાનસભામાં ટોટલ 60 બેઠક આવેલી છે, આ 60 બેઠકમાંથી 40% બેઠક ઉપર મૈતેઈ સમુદાયનું વર્ચસ્વ રહેલું છે. અને એ જ રીતે હાલમાં જે ત્યાં મુખ્યમંત્રી કામ કરે છે એન બિરેન સિંઘ, એ પણ મૈતેઈ સમુદાયને બિલોંગ કરે છે. તો મણિપુરની વિધાનસભામાં મતલબ રાજકીય રીતે સૌથી વધારે વર્ચસ્વ મૈતેઈ સમુદાયનું છે, જ્યારે 20 જેટલી બેઠકો પહાડી વિસ્તારમાંથી બિલોંગ કરે છે. ત્યાર પછી મૈતેઈ સમુદાય મોટાભાગે હિન્દુ ધર્મ પાળે છે, મોટાભાગે હિન્દુ ધર્મનું પાલન કરે છે, જ્યારે આદિવાસીઓ જે રહેલા છે એમાંથી મોટાભાગે ક્રિશ્ચન ધર્મ, ઈસાઈ ધર્મને પાળે છે. ત્યાર પછી મૈતેઈ સમુદાય શૈક્ષણિક રીતે આગળ પડતા છે, આર્થિક રીતે પણ વિકાસ એમનો થયેલો છે. જ્યારે આદિવાસી જે સમુદાય રહેલા છે, હમણાં જે આપણે નામ કીધા, તો એમનો આર્થિક રીતે વિકાસ એટલો થયેલો નથી, કેમ કે પહાડી વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ એટલા થયેલા નથી. શૈક્ષણિક રીતે પણ એ હજુ એટલા આગળ પડતા નથી જેટલા મૈતેઈ સમુદાય આગળ પડતા છે. ત્યાર પછી સરકારી નોકરીઓમાં મૈતેઈ સમુદાયનું પ્રભુત્વ છે, જ્યારે આદિવાસી સમુદાયનું પ્રભુત્વ એટલું નથી. બીજું કે મૈતેઈ સમુદાય અત્યારે હાલમાં આદિવાસીનો દરજ્જો ધરાવતા નથી, એટલા માટે પહાડી વિસ્તારની અંદર મૈતેઈ સમુદાયને કોઈ જમીન લેવી હોય તો એ જમીન લઈ શકતા નથી. જ્યારે મેદાની વિસ્તારની અંદર કોઈ આદિવાસી સમુદાયને જો જમીન લેવી હોય તો લઈ શકે છે. તો આ પ્રકારે ત્યાં આગળની પરિસ્થિતિ રહેલી છે. હવે આપણે સમજીએ મણિપુરનો ઇતિહાસ શું કહે છે. તો મણિપુરનો ઇતિહાસ એમ કહે છે કે જે મેદાની વિસ્તાર છે, જે હાલમાં મૈતેઈ સમુદાય કામ કરે છે, તો મણિપુરના ખીણ વિસ્તારમાં નિંગથોઉની વંશના કાંગ લેકપાકનું શાસન રહેલું હતું. ખીણ વિસ્તારની અંદર, મેદાની વિસ્તારની અંદર પણ આ કાંગ લેકપાઈના શાસન દરમિયાન ઉત્તરની અંદર જે નાગાલેન્ડ આવેલું છે ત્યાંથી નાગા આદિવાસી તરફથી વારંવાર આક્રમણ થતા, અને એટલા માટે ઘટના શું બની આપણે નકશામાં સમજવાનો પ્રયાસ કરીએ. આખી ઘટના એ બની કે અહીંયા આગળ ખીણ વિસ્તારની અંદર જે વચ્ચેનો ભાગ છે ત્યાં આગળ રાજાનું શાસન હતું, અને નાગાલેન્ડ તરફથી મતલબ ઉત્તરના જે વિસ્તાર છે ત્યાંથી નાગા આદિવાસીનું આક્રમણ સતત રહેતું હતું. અને એટલા માટે એ શાસકે શું કર્યું કે મ્યાનમારમાંથી આદિવાસી સમુદાયોને લઈ આવ્યા અને એમણે અહીંયા આગળ વસવાટ કરાવવાનું શરૂ કર્યું. મતલબ કે આ જે પહાડી વિસ્તાર છે ત્યાં આગળ એ આદિવાસીઓને આશરો આપ્યો, એમને ત્યાં આગળ શસ્ત્રો આપ્યા, એમને મતલબ રોજગારીની કેટલીક વ્યવસ્થાઓ કરી દીધી. એટલે એક પ્રકારે એ સમયના શાસકે શું કર્યું કે આ મેદાની વિસ્તારને બચાવવા માટે થઈ, કોનાથી બચાવવા માટે, જે નાગાલેન્ડમાંથી જે હુમલાઓ થતા હતા એનાથી બચાવવા માટે એક બફર ઝોન તૈયાર કર્યો, અને ત્યાં આગળ આદિવાસીઓ વસવાટ કરવા લાગ્યા. એ આદિવાસીઓ મૂળ રીતે ક્યાંથી લઈ આવ્યા હતા? મ્યાનમાર, જે બર્માનો વિસ્તાર હતો ત્યાંથી લઈ આવ્યા હતા. આપણને સૌને ખ્યાલ છે કે વર્ષ 1935 સુધી બર્મા, મ્યાનમાર એ ભારતનો ભાગ રહેલું હતું. તો આખી ઘટના શું બની, આનો ઇતિહાસ આપણે સમજીએ તો આખી ઘટના એ હતી કે ખીણ વિસ્તારની અંદર જે શાસકનું શાસન હતું, કાંગ લેઈપાકનું શાસન હતું, એમણે જે ઉત્તરમાંથી નાગા આદિવાસી સમુદાય તરફથી વારંવાર આક્રમણ થતા હતા એ આક્રમણનો સામનો કરવા માટે એક બફર ઝોન તૈયાર કરવા માટે મ્યાનમારથી કુકી અને ઝોમી આદિવાસીઓને લાવવામાં આવ્યા અને ત્યાંથી વસવાટ શરૂ કરવામાં આવ્યો. તો હાલમાં જે પહાડી વિસ્તારની અંદર વસવાટ કરે છે, કુકી હોય, ઝોમી હોય વગેરે, તો એને આ રીતે સ્પેશિયલી લાવવામાં આવેલા, એવું કંઈક એમનો ઇતિહાસ રહેલો. હવે આપણે સમજીએ કે મણિપુરની અંદર જે ઘણા મહિનાઓથી આ હિંસા ભડકેલી છે એની પાછળનું એક્ઝેક્ટ રીઝન શું રહેલું છે. તો યાદ રાખીએ કે કોઈ પણ પરિસ્થિતિનું સર્જન જે થાય એ તાત્કાલિક ન થાય.
એની પાછળ કોઈ એક કારણ જવાબદાર ન હોઈ શકે, એની પાછળ ઘણા કારણો હોઈ શકે. આ બની શકે કે જે પરિસ્થિતિનું સર્જન થયું એની પાછળ કોઈ એક કે બે તાત્કાલિક કારણ હોઈ શકે. તો તાત્કાલિક કારણ અત્યારે હાલમાં શું રહેલું છે એ પહેલા સમજીએ અને ત્યાર પછી અન્ય કારણોની ચર્ચા આપણે કરી લઈએ. તાત્કાલિક કારણ એ રહેલું છે કે મૈતેઈ સમુદાય જે ત્યાં આગળ મેદાની વિસ્તારમાં વસવાટ કરે છે, જેની સંખ્યા વધારે છે, 58 થી લગભગ 64% જેટલી મૈતેઈ સમુદાયની વસ્તી ત્યાં આગળ રહેલી છે. અને મૈતેઈ સમુદાય અત્યારે સરકારી નોકરીઓમાં પ્રભુત્વ ધરાવે છે, રાજકીય રીતે પ્રભુત્વ ધરાવે છે. આપણે હમણાં વાત કરી ગયા કે વિધાનસભામાં 60 માંથી 40 બેઠક મૈતેઈ સમુદાયને બિલોંગ કરે છે. એ જ રીતે ત્યાંના મુખ્યમંત્રી મૈતેઈ સમુદાયના છે. તો અલગ અલગ ફિલ્ડની અંદર મૈતેઈ સમુદાયનો વિકાસ થઈ ચૂકેલો છે, પરંતુ એમને હજુ સુધી આદિવાસીનો દરજ્જો મળેલો નથી. મૈતેઈ સમુદાયનું કહેવાનું એમ છે કે અમને આદિવાસી સમુદાયનો દરજ્જો એટલે મળવો જોઈએ કારણ કે અમે પહાડી વિસ્તારની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી, સ્થાવર પ્રોપર્ટી લઈ શકતા નથી. જ્યારે ત્યાંના પહાડી વિસ્તારમાં જે આદિવાસીઓ વસવાટ કરે છે એમને મેદાની વિસ્તારની અંદર, ખીણ વિસ્તારની અંદર પ્રોપર્ટી લેવાનો અધિકાર છે. તો અમને આદિવાસીનો દરજ્જો મળવો જોઈએ. એમનું કહેવાનું એ પણ છે કે મ્યાનમારમાંથી આગળ જતા ઘૂસણખોરી કરીને જે સમુદાયો આવ્યા એમને આદિવાસીનો દરજ્જો મળવા લાગ્યો છે. તો મૈતેઈ સમુદાયને પોતાની આઈડેન્ટિટી દૂર થવાનો ભય પણ લાગતો હશે અને એટલા માટે ઘણા લાંબા ટાઈમથી એ ડિમાન્ડ કરતા હતા કે અમને આદિવાસીનો દરજ્જો મળવો જોઈએ. તો 2012 થી આ પ્રકારની ડિમાન્ડ એમને સતત શરૂ હતી. છેલ્લે ઘટના શું બની? છેલ્લે ઘટના એ બની 19 એપ્રિલ 2023 ના દિવસે. 19 એપ્રિલ 2023 ના દિવસે મણિપુરની હાઈકોર્ટે ત્યાંની સરકારને જણાવ્યું કે તમે આ મૈતેઈને આદિવાસીનો દરજ્જો દેવા માટેની ભલામણ કેન્દ્ર સરકારને કરી દો. આપણે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ સમુદાયને એસટી નો દરજ્જો મળે, શેડ્યુલ ટ્રાઇબનો દરજ્જો મળે એ રાજ્ય સરકારના હાથમાં નથી, એ કેન્દ્ર સરકારના હાથમાં છે. અને એટલા માટે ત્યાંની હાઈકોર્ટે રાજ્ય સરકારને ભલામણ કરી કે તમે એક રિપોર્ટ મોકલો, એક ભલામણ મોકલો કેન્દ્ર સરકારને કે મૈતેઈને આદિવાસીનો દરજ્જો દેવા માટે થઈ અને આગળ ચર્ચા કરે અને આગળ પગલાઓ લે. તો આ જે બાબત બની, હાઈકોર્ટનો જે એક આદેશ આવ્યો, એક નિર્દેશ આવ્યો રાજ્ય સરકારને, એને લઈ અને ત્યાંના જે આદિવાસી સમુદાય છે એમને દુઃખ ઊભું થયું અને એમાં જે નાગા હતા, કુકી હતા, ઝોમી હતા વગેરે આ પ્રકારના આદિવાસી સમુદાયને લાગ્યું કે અમારો ઓલરેડી વિકાસ હજુ સુધી થયેલો નથી. રાજકીય રીતે, સરકારી નોકરીઓની અંદર, શૈક્ષણિક રીતે આગળ પડતા મૈતેઈ સમુદાય છે અને એને તમે જો આદિવાસીનો દરજ્જો આપી દેશો તો અમારા વિસ્તારની અંદર એ પ્રોપર્ટી લેવા મળશે અને જેનાથી અમને નુકસાન તો થશે જ, સાથે અનામતનો જે લાભ મળતો હોય છે રાજકીય રીતે કે શૈક્ષણિક રીતે, તો એમાં પણ મૈતેઈ હવે ભાગ પડાવશે. તો એને લઈ અને હિંસા ભડકી, મતલબ કે હાઈકોર્ટનો નિર્દેશ આવ્યો રાજ્ય સરકારને, ત્યાર પછી હિંસા ભડકવા લાગી. અને અન્ય જે કારણો રહેલા છે એ કયા રહેલા છે? તો મતલબ આ તો એક તાત્કાલિક કારણ રહેલું હતું. આની અગાઉના કારણો કયા રહેલા હતા? કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1973 થી જે સીમાંકનની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવેલી છે, તો એનાથી મૈતેઈ અને જે સામે આદિવાસી સમુદાયો છે એમને પણ ઘણી તકલીફો રહેલી, સરકારની સામે વિરોધ પણ રહેલા. ખાસ કરીને આદિવાસી સમુદાયો જે પહાડી વિસ્તારમાં અત્યારે વસવાટ કરે છે એમને વધારે પ્રશ્નો થયેલા. સરકાર તરફથી સીમાંકનની જે પ્રક્રિયાઓ કરવામાં આવી તો એમાં આદિવાસીઓએ જે રાખેલી જમીન હોય, વર્ષોથી જે વાપરતા હતા જમીનો, તો સરકાર તરફથી કહેવામાં આવ્યું કે આ જમીન ઇલીગલ, તમે વાળી દીધેલી જમીન છે, મતલબ તમારા હકની જમીન નથી. તો એમ કહી અને આદિવાસી સમુદાય પાસેથી જમીન પાસે રિકવર સરકાર કરવા લાગી. તો 1973 થી ત્યાં આગળ જે સીમાંકનની પ્રક્રિયા શરૂ રહેલી, તો એને લઈ બંને બાજુએ, પરંતુ વધારે જે પ્રશ્ન હતા એ જે આદિવાસી સમુદાય છે એમને વધારે પ્રશ્ન થયેલા. મ્યાનમારમાંથી જે ઘૂસણખોરી થઈ રહી છે અને જે આદિવાસીઓ આવી રહ્યા છે, તો મૈતેઈ સમુદાયનું કહેવાનું એમ છે કે સરકારે ત્યાં આગળ વધારે સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ અને એમને ત્યાં આગળ ઘૂસતા અટકાવવા જોઈએ. ત્યાર પછી અન્ય જે કારણ રહેલું છે એ કે સરકાર દ્વારા મણિપુરમાં ડ્રગ્સ કે અફીણની ખેતી વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અત્યારે માનવામાં આવી રહ્યું છે, કેટલીક અંશે વાત સાચી પણ રહેલી છે કે આદિવાસી વિસ્તારની અંદર જે પહાડી વિસ્તારો આવેલા છે ત્યાં આગળ અફીણની ખેતીઓ થાય છે, જે આવકનું ત્યાં આગળ મુખ્ય સાધન પણ બની રહેલું છે કેટલાક લોકો માટે. તો અફીણની, ડ્રગ્સની ખેતીઓ થાય. ત્યાર પછી મ્યાનમારની અંદર એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે. તો સરકાર ત્યાં આગળ જે કડક હાથે કાર્યવાહી કરી રહી છે, તો એનાથી પણ એક વિરોધનો માહોલ ત્યાં આગળ બની રહેલો છે. ત્યાર પછી જે હમણાં આપણે વાત કરી એ કે આદિવાસીઓએ જે વાળી લીધેલી જમીનો હોય, જેમના હકની ન હોય અને સરકાર તરફથી જે એ ખાલી કરાવવામાં આવે, તો એ પણ એક કારણ હોઈ શકે. ત્યાં આગળ જે અંદરથી ઉહાપો હોય એના માટેનું કારણ એ પણ હોઈ શકે. તો આપણે કારણોની ચર્ચા કરી.
હવે આપણે ચર્ચા એ કરીએ કે આદિવાસી કોઈ પણ સમુદાયને દરજ્જો દેવો હોય તો એ કઈ રીતે મળી શકે, એના માટેની આખી લીગલ પ્રક્રિયા શું હોય છે. અત્યારે હાલમાં ત્યાંની મણિપુરની હાઈકોર્ટે સરકારને એક નિર્દેશ કર્યો કે મેઈતેઈ સમુદાયને આદિવાસીનો દરજ્જો મળવો જોઈએ, એના માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવે. તો સૌથી પહેલું જ સ્ટેપ એ હોય છે કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવે કે પર્ટિક્યુલર સમુદાયને આદિવાસીનો દરજ્જો મળવો જોઈએ. ત્યાર પછી આદિવાસી મંત્રાલય દ્વારા રાજ્ય સરકારની ભલામણ અંગે વિચાર કરવામાં આવે અને ત્યાર પછી ગૃહ મંત્રાલયના રજિસ્ટ્રાર જનરલને એ રિપોર્ટ મોકલવામાં આવે. રજિસ્ટ્રાર જનરલ એ જ હોય છે કે જે વસ્તી ગણતરી કરાવવાનું કામ હાથ ધરતા હોય છે. તો ગૃહ મંત્રાલય અંતર્ગત જે રજિસ્ટ્રાર જનરલ નો વિભાગ આવેલો હોય એ એના ઉપર વિચાર કરશે. ત્યાર પછી રાષ્ટ્રીય અનુસૂચિત આદિજાતિ આયોગને, જેને આપણે NCST કહીએ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ જેને આપણે કહીએ છીએ, તો એ આયોગને આખો રિપોર્ટ મોકલવામાં આવે. આયોગ પોતાની ભલામણ એમાં સરકારને કરી શકે અને ત્યાર પછી અંતિમ નિર્ણય કેબિનેટ કરતું હોય છે. કેબિનેટ યાની વડાપ્રધાન અને અગત્યના કેબિનેટ કક્ષાના મંત્રીઓથી જે બને છે એને આપણે કેબિનેટ સામાન્ય રીતે કહેતા હોઈએ. તો આ રીતે આખી લીગલ પ્રક્રિયા હોય. રાજ્ય સરકાર એક ભલામણ મોકલશે કેન્દ્ર સરકારને. કેન્દ્ર સરકાર જે હશે શું કરશે, આદિવાસી મંત્રાલયને આખો રિપોર્ટ મોકલશે. આદિવાસી મંત્રાલય જે હોય રજિસ્ટ્રાર જનરલની સાથે વિચાર વિમર્શ કરશે. ત્યાર પછી NCST ને મોકલવામાં આવે અને ત્યાર પછી તમામ પ્રકારની ભલામણનો અભ્યાસ કરી અને કેબિનેટ ફાઇનલ ડિસિઝન લેતું હોય છે. રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે અને રાષ્ટ્રપતિ જે તે સમુદાયને આદિવાસીનો દરજ્જો મળે છે કે કેમ એનું ડિક્લેરેશન કરતા હોય છે. તો આખી લીગલ પ્રક્રિયા રહેલી છે. ત્યાર પછી આપણે એક ચર્ચા એ પણ કરીએ કે ઉત્તર પૂર્વના રાજ્યની અંદર જે આદિવાસી સમુદાય વસવાટ કરે છે, જેમ કે નાગાલેન્ડ હોય, અરુણાચલ પ્રદેશ હોય, મણિપુર હોય, મિઝોરમ હોય, તો એ વિસ્તારની અંદર બહારના વ્યક્તિઓ વસવાટ ન કરવા લાગે એના માટે એક સિસ્ટમ રહેલી હોય છે જેને આપણે ઇનર લાઇન પરમિટ કહેતા હોઈએ. કોઈ પણ બહારના રાજ્યના વ્યક્તિને ગુજરાતમાં આવવું હોય તો અલગથી કોઈ પરમિશન લેવાની જરૂરિયાત નથી, પણ બહારના કોઈ રાજ્યમાંથી ઉત્તર પૂર્વના આ રાજ્યમાં જેમ કે મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ હોય, તો આ બધા રાજ્યની અંદર જો પ્રવેશ કરવો હોય તો એના માટે એક અલગથી પરમિટ લેવી પડે, જેને કહેવાય ઇનર લાઇન પરમિટ. આ અંગ્રેજ વખતની પરંપરા છે. 1873 ની અંદર અંગ્રેજોએ આ વ્યવસ્થા આખી ઊભી કરેલી, જેથી કરીને બહારના રાજ્યમાંથી વસવાટ કરવા માટે, ત્યાં હરવા ફરવા માટે આવે તો ચોક્કસ સમય માટે જ રહે અને ત્યાંથી વળી પાછા નીકળી જશે. ત્યાં જો વસવાટ શરૂ કરી દેવામાં આવશે તો ત્યાંના સ્થાનિક આદિવાસીઓની જે સંસ્કૃતિ હોય એને નુકસાન થવાની શક્યતા રહેલી હોય છે, એટલા માટે ઇનર લાઇન પરમિટની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. અને એ જ રીતે ઉત્તર પૂર્વની અંદર અત્યારે જેમ અલગાવવાદી સંગઠન કામ કરતા હોય છે અને જેમને ભારત દેશથી અલગ થવામાં ખૂબ વધારે રસ રુચિ હોય છે, તો આવા જે અલગાવવાદી સંગઠન હોય, જે હથિયારધારી સંગઠન હોય, કેમ કે અત્યારે હાલમાં જે મણિપુર એકદમ નાનકડું એવું રાજ્ય છે જેને લેન્ડ ઓફ જેમ્સ તરીકે ઓળખવામાં આવે છે, મણી વાળું આખું રાજ્ય રહેલું છે, તો ત્યાં આગળ આટલા મહિનાઓથી હિંસા ફાટી નીકળેલી છે. તો એની પાછળ કેટલાક સમુદાય, કેટલાક સંગઠન કામ કરતા હોય છે, જે હથિયારધારી સંગઠન હોય છે, જેમ કેટલાક લોકોને હથિયારો આપવાનું કામ કરે છે. તો ત્યાં આગળ એકદમ કડક હાથે કામ લેવા માટે થઈ અને ત્યાં આગળ શાંતિ એમને બહાલ કરવા માટે થઈ એક કાયદો ત્યાં આગળ લાગુ કરવામાં આવે છે અને એ કાયદાનું નામ રહેલું હોય છે આફસ્પા, જેનું પૂરું નામ થતું હોય છે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. આ આફસ્પા સંસદ તરફથી વર્ષ 1958 ની અંદર મંજૂર કરવામાં આવ્યું અને કેટલાક અશાંત વિસ્તારની અંદર એને લાગુ કરવામાં આવે છે. એકદમ કડક હાથે કામ લેવા માટે થઈ અને સૈન્યના અધિકારીઓને સત્તા આપતો આ કાયદો રહેલો છે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. જો કે એના કેટલાક મિસયુઝ પણ થાય છે, જેમ કે મણિપુરની અંદર એક માલોમ નરસંહારની ઘટના બનેલી હતી વર્ષ 2000 ની સાલમાં. તો 2000 ની સાલમાં ત્યાં માલોમ કરીને જે ગામ આવેલું છે ત્યાં આગળ CRPF ના જવાનો આવેલા અને એક ટોળાની પર ગોળીબારી કરેલી ને એમાં કેટલાક યુવાનો મૃત્યુ પામ્યા. આ ઘટના એક વ્યક્તિએ નિહાળી અને એ વ્યક્તિ હતા એરોમ શર્મિલા, જેને મણિપુરના લોખંડી મહિલા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ એરોમ શર્મિલાએ આફસ્પાને દૂર કરવા માટે ખૂબ લાંબા ટાઈમ સુધી ઉપવાસ એમણે કરેલા અને જો કે એમાં એમને સફળતા ન મળી, કેમ કે કોઈ પણ વિસ્તારની અંદર આફસ્પા લાગુ કરવો હોય કે એને દૂર કરવો હોય તો જે તે વિસ્તારના જે મતલબ જે તે રાજ્યના જે રાજ્યપાલ હોય એ કેન્દ્ર સરકારને ભલામણ કરે, સંસદ એના માટે જરૂરી બિલ પસાર કરાવે અને ત્યાર પછી આફસ્પા જે તે વિસ્તારમાં લાગુ પણ થાય અથવા લાગુ હોય તો દૂર પણ કરી શકાય. તો જ્યારે મણિપુરની ચર્ચા આપણે કરતા હોઈએ ત્યારે સાથે તમને ઇનર લાઇન પરમિટ શું રહેલું છે એ પણ ખ્યાલ હોવો જરૂરી છે અને આફસ્પા શું રહેલું છે એ પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે.
તો મિત્રો આ આપણે ચર્ચા કરી મણિપુર મુદ્દે, અને તમે કોમેન્ટની અંદર કોઈ સવાલ હોય તો પણ મને પૂછો અથવા તમારો ફીડબેક પણ મને આપી શકો. થેન્ક યુ.